હિંમતનગર તાલુકાના કાંકરોલ ગામે પ્રેમલગ્ન મુદ્દે યુવતીના પરિવારજનોએ યુવાનના કાકાના મકાન ઉપર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે। હિંમતનગર તાલુકાના કાંકરોલ ગામે આજે પ્રેમલગ્નના મુદ્દે યુવતીના પરિવારજનોએ યુવકના કાકાના મકાન ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી। થોડા દિવસ પહેલા જ હિંમતનગર તાલુકાના કાંકરોલ ગામમાં એક જ જ્ઞાતિના યુવક યુવતીઓએ પ્રેમલગ્ન કર્યા હતા। આ મામલે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે આ યુવક યુવતીને પોલીસ પ્રોટેક્શન આપ્યું હતું। ત્યારે આજે જ 4 વાગ્યે પોલીસ પ્રોટેક્શન હટાવી લેતા 100 થી 150ના ટોળાએ યુવકના દાદાના મકાન ઉપર હુમલો કર્યો હતો। નોંધનીય છે કે યુવકના દાદી કોદીબેન ગામના સરપંચ છે। ત્યારે એમના જણાવ્યા અનુસાર ટોળું મકાન ઉપર હુમલો કરીને તેમના પતિને ક્યાંક લઈ ગયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। જોકે આ સમગ્ર ઘટના બનતા હાલ ગામ પોલીસ ગોઠવાઈ દેવાઈ છે અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મારા કાકાનો છોકરો 25 દિવસ પહેલા સામાવાળા નરેશભાઈ જીવાબેન છોકરી લઈને જતો રહેલો, બરોબર। તેને હાઈકોર્ટે રીટ દાખલ કરીને સરકારના ખર્ચે 15 દિવસ પોલીસ બંદોબસ્ત લાવ્યો। પોલીસ 15 દિવસ ફ્રી આવી। આજે સાંજના 4 વાગે પોલીસ ઉઠી આ લોકોએ જૈવિક હુમલો કર્યો। ટોળા સંઘાથી 500 માણસો ઉભું હતું। જીવાભાઈ બબાભાઈના છોકરા, એમનો જમાઈ, એમના હાડુઓ, ગામના એમના ભાઈબંધો, એમના ભાઈબંધના છોકરાઓ માથાભારે આ લોકોએ મારા ફાધરને ઘેરથી લુગડા પહેરેલા હતા અને નાગા ખેંચતા છે કે એમની ગાડીમાં અજ્ઞાન જગ્યાએ આ લોકો લઈ ગયા છે। કોઈ પત્તું અત્યારે હાલ નથી, પોલીસ અત્યારે હાલ એમને શોધખોળ ચાલુ છે, બરાબર। આ લોકો માથાભારે માણસો છે, તરવાલો ને ઢાળિયા લઈને આવેલા લોકો। કોણ હતા એ લોકો? નરેશભાઈ જીવાભાઈ પટેલ, અસીમભાઈ જીવાભાઈ પટેલ, દિલીપભાઈ જીવાભાઈ પટેલ, બિચ્છુભાઈ જીવાભાઈ પટેલ, એમના 2 બાબાઓ, આ બધા ત્યાં આવેલા। શું નામ તમારું? કલ્પેશભાઈ મણિભાઈ પટેલ, મણિભાઈ છોકરો, મણિભાઈનો સુપુત્ર। દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર।